સુરતમાં આઈએપી ઓઆરએસ વીક એન્ડ ડેની ઉજવણી કરાઈ। એસોસિએશન અને નર્સિંગ સ્ટાફ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે એઆઈપી અને ઓઆરએસ વીક ડેની ઉજવણી કરવામાં આવી। ફ્યુચર માટે ઓઆરએસ એ સિમ્પલ સોલ્યુશન હેલ્થ માટે બાળકોને ડાયરિયા દરમિયાન ઓઆરએસ પીવડાવવાનું રાખો। બીમારી દરમિયાન શરીરનું પાણી ઓછું થાય ત્યારે દેશી ઇલાજ કરી પણ લોકોનો જીવ બચાવી શકાય છે। ગરીબ હોય કે અમીર બધાના ઘરમાં ઉપલબ્ધ દેશી નુસ્ખા સાથે પણ લોકોએ જીવ બચાવી શકાય છે। એક ચપટી મીઠું અને મીઠી ખાંડ એક ગ્લાસ ઉકાળેલું પાણી વ્યક્તિનો જીવ બચાવી શકશે। પેડિયાટ્રિક વિભાગ અને પેડિયાટ્રિક એસોસિએશન સુરતના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઓઆરએસ વીક અને બ્રેસ્ટ ફીડિંગ વીકનું જે પ્રદર્શન છે તેનો ખુલ્લો મૂકવામાં આવ્યો। મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ઓઆરએસનું મહત્વ ખૂબ અગત્યનું છે। ઝાડા ઉલટીના કેસમાં ચપટી મીઠું મુઠ્ઠી ખાંડ એક ગ્લાસ પાણી આ અમીર હોય કે ગરીબ હોય એના માટેની એક સસ્તામાં સસ્તી દવા છે। ઝાડા થયા હોય ત્યારે હોસ્પિટલ પહોંચતા પહેલાં કે બીજી સવલતો થતાં પહેલાં શરીરમાંથી પાણી ઓછું ના થઈ જાય તેના માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે। ચપટી મીઠું એક મુઠ્ઠી ખાંડ અને એક ગ્લાસ ઉકાળેલું પાણી એ બાળકનો હોય કે માણસનો જીવ બચાવી શકે છે। આજે અમીર હોય કે ગરીબ હોય એ ઓઆરએસ પેકેટનો ઉપયોગ કરે છે અને માતાનું દૂધ એ બાળક માટે ખૂબ અગત્યનું હોય છે। 6 માસ સુધી તો આપવું જ જોઈએ। એ તંદુરસ્ત બાળક રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે। અને આ અમારા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રદર્શન કર્યું છે। બાળરોગ વિભાગના વડા અને એના તબીબો દ્વારા દર વર્ષે નિયમિત રીતે આ વીકની ઉજવણી કરવામાં આવે છે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, તંદુરસ્ત બાળકનું નિર્માણ થાય, બાળકને રોગ પ્રતિકારક શક્તિ સારી રહે, બાળક બીમાર ના પડે અને બીમાર પડે તો એ કિસ્સામાં શું શું ઉપાય છે એ સમજ આપવાનું કામ એ સમાજ અને ડૉક્ટર વચ્ચેની જો કડી હોય તો એ નર્સિસ છે, નર્સિંગ વિદ્યાર્થીઓ છે। અને આ તબક્કે હું તમામ નર્સિંગ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફને અપીલ કરું છું કે એક ચપટી મીઠું એક મુઠ્ઠી ખાંડ એક ગ્લાસ ઉકાળેલું પાણી એ દર્દીનો જીવ બચાવી શકે છે અને ઝાડા ઉલટીના કેસમાં આ અક્ષીર ઉપાય છે। અને માતાનું ધાવન એ માતા એના બાળકને એનું જ ધાવન આપે, બોટલનો ઉપયોગ ના કરે। આ જ સમાજ માટેનો મેસેજ છે। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ। આપણે સૌને વિદિત છે કે ઓઆરએસ સપ્તાહ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ આ બે સપ્તાહની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે। કારણ કે આ સપ્તાહની ઉજવણી કરવાથી આપણે જે ખૂબ જ લો કોસ્ટ ઇન્ટરવેન્શન દ્વારા ઘણા બાળકોના મૃત્યુ અટકાવી શકીએ છીએ અને ઘણા બાળકોને હોસ્પિટલાઇઝેશનથી બચાવી શકીએ છીએ। તો આ અંગે જનજાગૃતિ ફેલાય અને આ બે વસ્તુઓનો વધારે સમાજમાં વ્યાપક બને તેના માટે જાગૃતિ ક્રિએટ થાય તેના માટે આ બે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। આજરોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ, સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ કોલેજ સુરત સિવિલ હોસ્પિટલ આ તમામના સાથ સહયોગથી આ સપ્તાહનું આયોજન કર્યું છે, એની ઉજવણીનું આયોજન કર્યું છે। આ ઉપક્રમે આપણે નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે પોસ્ટર કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન કરી છે। તે ઉપરાંત એ લોકો દ્વારા એના ઉપર એસેને માટેની બી કોમ્પિટિશન કરી છે। અને આજે આપ સૌ જોઈ શકો છો કે અહીંયા કોમ્પિટિશન માટે સબમિટ થયેલા પોસ્ટર્સ છે, જેના દ્વારા આપણે સમાજને ઓઆરએસ બાબતે તથા બ્રેસ્ટ ફીડિંગ બાબતે જુદા જુદા મેસેજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે। ઇન્ડિયન એકેડેમી પીડિયાટિક્સ જે 48,000થી વધારે પીડિયાટિક ડૉક્ટરનું એસોસિએશન છું, તેનો જનરલ સેક્રેટરી તરીકે સેવારત છું। આજે અત્યારે આપણે સરકારી મેડિકલ કોલેજ સુરત પીડિયાટિક ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે સુરત પીડિયાટિક એસોસિએશન અને ઇન્ડિયન એકેડેમી પીડિયાટિક્સના કાર્યક્રમમાં આજે આપણે ઓઆરએસ વીક અને બ્રેસ્ટ ફીડિંગ વીકની ઉજવણી કરી રહ્યા છે, જેના દ્વારા આપણે આ સમાજમાં ડાયરિયાથી થતા મૃત્યુદરમાં ઘટાડો થાય અને માતાના ધાવણથી આપણે જે અંડર 5 મોર્ટાલિટી છે, નવજાત શિશુનો મૃત્યુનો દર છે કે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ ઘટાડવાના પ્રયત્નો કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ। ઇન્ડિયન એકેડેમી પીડિયાટિક્સની 375 બ્રાન્ચીસ એના 48,000 મેમ્બરો દ્વારા આ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। એમાં વિવિધ સ્તરની જે
ક્વિઝ છે, કોમ્પિટિશન છે, પોસ્ટર કોમ્પિટિશન છે, એસે છે કે રેલી છે, એવા અલગ અલગ માધ્યમોથી આપણે આ જનજાગૃતિ સમાજમાં કેળવાય અને આપણે ભારત સરકારના યોગદાનમાં આપણે સહકાર આપી શકીએ એવી આપણી એક આ પ્રયત્નો છે. જે એક સૂત્ર આપવામાં આવ્યું, એક ચપટી મીઠું અને મુઠ્ઠીભર ખાંડ, એ સૂત્રનો અર્થ શું છે? એટલે આપણે જ્યારે બાળકને ડાયરિયા થાય એના લીધે ડિહાઇડ્રેશન થાય, પાણી શરીરમાંથી ઓછું થાય, એના લીધે શરીરમાં જે તત્વો હોય જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, એમાં પણ ઓછો થાય. એના માટે આપણે ધારો કે મીઠું છે તો મીઠામાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય તો એ મીઠું અને ખાંડ એટલે ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટી જાય. તો મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.